સુરતમાં કીર્તિ અને રામ ગઢવી સામે કાર્યવાહીની કોળી સમાજે માંગ કરી છે। સાધુ સંતની કોઈ જાતિ હોતી નથી। સંન્યાસ બાદ સંસાર સાથેના તેમના બધા જ સંબંધ તૂટી જાય છે ત્યાં સુધી કે જન્મથી મળેલું નામ પણ હવે સાધુ સંતો મહામંડળેશ્વરોના વિવાદમાં જાતિ વચ્ચે લાવવામાં આવી રહી છે। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુએ ગત 29મી ઓગસ્ટ 2024ના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ 31મી ઓગસ્ટ 2024ના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ, સરખેજ, જૂનાગઢ, ગોરા અને વાંકિયા તેમજ વારસામાં વિલ્યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સ્થાનાલયમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા। ઋષિ ભારતી બાપુએ આ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ કોળી જાતિમાંથી આવે છે, માટે જ તેમની સાથે આવું કરવામાં આવ્યું છે અને જોતજોતામાં કોળી સમાજ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ઉતરી આવ્યો। કોળી સમાજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા અને રેલીઓ પણ નીકાળી। આવી જ એક રેલી સુરતમાં યોજાઈ હતી। કોળી સમાજના આગેવાને કહ્યું કે કીર્તિ પટેલ સમાજનું દૂષણ છે। રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વોન્ટેડ છે। પોલીસ તેને પકડવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। કોળી સમાજના આગેવાને કહ્યું કે આ બંને રીઢા ગુનેગારોએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવા માટે પ્લાન કરી કાવતરું કરેલ છે। આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રજૂ અમારા સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માંગીએ છીએ। કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં, કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું। એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજમાંથી આવે છે, પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી, સંત એક સમાજના હોતા નથી, છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે। તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ કે ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે, કાપોદ્રામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ, એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનાથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું। મારું નામ ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન। આજે જેની ઉપર 18 ગુનાઓ છે, બરાબર, તે આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને જે બદનામ કરવામાં આવ્યા છે, બરાબર। જો આરોપી થઈ ખુલ્લેઆમ ઘૂમતા હોય, એક વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર 25 ગુના છે, બરાબર, તો એ આરોપીઓ જ્યારે ખુલ્લેઆમ ઘૂમે છે અને ગુજરાતની અસ્મિતા, કાયદો અને વ્યવસ્થા ખોળવાનું કામ કરે છે, આજે કોળી સમાજની લાગણી દુભાણી છે તો 6000 કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી 2.5 કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે, તો આક્રોશ તો રહેવાનો। 2.5 કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે? તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું, તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડવી જોઈએ, મુખ્યમંત્રીને પણ ખબર પડવી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે। તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે, અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન આ હતા, ગાર્ડ હતા, આ બધા સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ, આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારું માનવું છે। તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડોયેલા હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી। આમાં ઋષિ ભારતી બાપુને જે રૂમ એનો હતો નહીં, બરાબર, જે એક મહિલા સાધ્વીનો હતો એ રૂમ ખોલી અને એવું બતાવે છે કે સાધુને મહિલા સાથે સંબંધ છે ને આવું કરે છે। આ બધી પાયા વિહોણી વાત છે। આની સઘન કાયદાકીય પ્રવૃત્તિ તપાસ થવી જોઈએ। કીર્તિ પટેલ અને ગુનાઓ વોન્ટેડ છે અને આ પ્રકારે વિડીયો સોશિયલ મીડિયા મૂકીને બદનામ કરો, આ તો ગુજરાતની પોલીસને જોવું જોઈએ, જેના ઉપર જે વોન્ટેડ જાહેર છે તો ગુજરાતની પોલીસને હું તો કહું કે એ શંકાના દાયરામાં છે, બરાબર। તો એને આ વિષય તપાસની છે અને ખાસ કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન, સુરત પોલીસ સ્ટેશનના કમિશનરને પણ જાણ થાય કે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તો અત્યાર લગી કેમ ભાઈ આ ફરે છે।